વેલકમ બેક ગાઈસ. સો ક્વિક નેપ લઈ લીધો છે અને અત્યારે આપણે ભરૂચ, ગોધરા ને દાહોદ ને બધું પતાવીને ઉજ્જૈન જવાનું છે. બોનવિટા બીજું હવે આ બધા સુરતી લોકોનું ગ્રુપ છે પાછળ અહીંયા, આ બધા પછી આ બધા અહીંયા બધાને રહેવા આજે સો બહુ મજા આવવાની છે અને બધા જોડે ભાઈબંધી કરવી પડે, બધા નવા હોય એટલે બરોબર. ચાલો જોયા રાખો. વેલકમ બેક ટુ ધ ડે 2. વી આર એટ ઉજ્જૈન અને નહીં લીધું છે, ભીડ હતી એટલે પછી પહેલાં આપણો નંબર લાગ્યો એટલે પછી સ્ટાર્ટિંગમાં વ્લોગ ના બનાવ્યો, પણ અત્યારે બધું ખાલી છે. બધી બસો આવી ગઈ છે, અમારી બસ છે અને હવે અમે જવાના છે ઉજ્જૈન દર્શન કરવા મહાકાલેશ્વરના. અને પહેલાં તો આ ચેન્જ કરીએ, નહીં લીધું અને એ જ કપડાં પહેરી લીધા. હવે આપણે ચેન્જ કરીએ અને જોઈએ કેવા કપડાં કેવા પહેરવા છે. એની પહેલાં થોડું આપણે ફેસ બેસ ખેર ખરી નાખીએ. ચલો શું કહો કાકા, બીડી પીધી? બીડી બહાર ઉઠી ગયો. બહાર પીધી? કઈ ગયા જયેશભાઈ? જયેશભાઈ કોણ? જયેશભાઈ. હા એમ સારું હેડો, હું આવું. અંદર કોણ છે? બેનું છે પણ એમને નાવા નહીં ગયું કોઈ? આપણે જયા પતી ગયું આપણું. તમારું બાકી છે? હા એ જ ને. સોરી. કેમ છો? પબ્લિક ક્યાં બોલતી પબ્લિક. હવે આપણે ઉપર ચડવાનું છે. આપણે પડદા બંધ કરીને ગયા હતા. આપણે અહીંયા ઊભા જ કરી દઈએ, પછી ખોટું ઉપર ચડવું અને પછી ફરી બધું કરવું એને કરતાં બરાબર. તો આપણો જે ફેસ વોશ હતો એ સિમ્પલનો હતો, મોઇશ્ચરાઇઝર એન્ડ ફેશિયલ વોશ. સિમ્પલનું ટોનરની પછી મોઇશ્ચરાઇઝર સિમ્પલનું અને પેન્ટેનનું થોડું હેર ઓઇલ, સુના માસ્ક. स्ट्रॉबेरी फ्लेवर. बल का उपयोग मत करो, माँ फाड़ी. અહીંયા આઈબ્રોઝ ઉપર એટલે લગાવવાનું વેસ્લિન કે કોઈ પણ મોઇશ્ચરાઇઝર જેનાથી તમારા આઈબ્રો ડાર્ક દેખાય. એવું મેં સાંભળ્યું છે પણ એવું મેં ફીલ પણ કર્યું કેમ કે હું લગાવું છું. સો વી આર ઓલ સેટ. સો હવે આપણે ક્લોથ ચેન્જ કરવાનું છે, મોટું કામ, અને એ પણ બસમાં કરી નાખીએ. એટલે કોઈ પબ્લિક છે નહીં, એટલે બીજા બધા નવા ગયા છે. આપણો પહેલો નંબર હતો અને સવારે આપણે અહીંયા પહોંચ્યા 6:30 વાગે અને ફ્રેશઅપ થવાનું છે. બાજુમાં જ અમારું પોતાનું ચા નાસ્તાની બધી વ્યવસ્થા છે, એટલે ત્યાં બ્રેકફાસ્ટ કરવાનો છે. અને જેવો બ્રેકફાસ્ટ પતે, ફિમેલ બધી નહીં લે પછી આપણે જવાનું, કેમ કે મેલ્સ લોકોએ નહીં લીધું છે ફટાફટ એટલે. સો હવે આપણે ક્લોથ ચેન્જ કરીએ, મોટું કામ, શર્ટ પેન્ટ પહેરીશું. સો ટી શર્ટ્સ છે મારી જો બધી બહુ, પણ આપણે મંદિર જવું છે એટલે શર્ટ પેન્ટ, પણ પ્રયાગરાજ નાવા જઈશું ત્યારે ટી શર્ટ પહેરી લઈશું. ઓકે
ઓકે, નોટ ઓકે, એરબેગ. કેટરીના કે અરે ભાઈ એક જણ બેવાનું બોલાવો, તમારે કોણ બાકી આવી ગયું? અમારે બધા નહીં. સો હવે અમે જઈ રહ્યા છીએ મંદિરે મહાકાલ. 50 રૂપિયા 50 રૂપિયા. અલ્પા બધી માનતા. જબરજસ્ત ભીડ છે અને ખાસા બધા લોકો દર્શન કરવા આવ્યા. બહુ જ બધા લોકો છે અને પાછો આ વર્કિંગ ડે છે તો પણ. એટલે હવે પ્રયાગરાજ જશે બધા, એટલે બધું આખું ટૂર કમ્પ્લીટ કરીને જાય એમ. જો આવે સો ગાઈઝ, હવે અમે કાલ ભૈરવના દર્શન કરી લીધા છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ મેલડી માતાના દર્શન કરવા, જે નિયર બાય છે, નજીક જ છે. જો અહીંથી ખેતરનો વ્યૂ. જબરજસ્ત, એકદમ જબરજસ્ત છાંયો છે અને એકદમ જબરજસ્ત મજા આવે છે એવી વાતાવરણ સાથે ખેતર. સો ગાઈસ, આ શેષ નાગ છે અને એના ઉપર વિષ્ણુ ભગવાન સૂવે છે અને ઉપર હાથી છે. આ બહુ જ વર્ષો જૂનું આ જગ્યા છે. રાધે રાધે. હર મહાદેવ, હર હર મહાદેવ. બહુ ભીડ હોય તો અહીંયા બધી પબ્લિક લાઈનમાં ઊભી. હર મહાદેવ, જય શંભુ. હર મહાદેવ. હર હર મહાદેવ.
જબરજસ્ત ભીડ છે, જોઈ લો. રિનોવેશન ચાલુ છે મંદિરનું. અને મહાકાલેશ્વર ત્યાં છે. આ બીજા બધા મંદિરો. Sorry. સો ગાઈઝ, અત્યારે આપણે હાઈવે ઉપર છે અને જમી લીધું છે, જમવાનું જમી લીધું છે, આરામમાં છું હું. ઓકે, વ્યૂ કંઈક બહુ ક્લાસિક આવે છે કેમ કે હાઈવે ઉપર છે. વે ટુ પ્રયાગરાજ, જે આપણે બહુ સમયથી રાહ જોતા હતા, એ અંતિમ સ્થિતિ આવી ગઈ છે. સો આ ચાર્જર હરાવે અહીંયા આવેલું માથા ઉપર. આઈ ડોન્ટ લાઈક, મારે કંઈ કહેવું નથી શું. એટલે અત્યારે આપણે આરામમાં છે. પ્રયાગરાજ જવાનું છે, રાત આખી ખેંચી નાખવાના છે ડ્રાઈવર, અને પછી આપણને સવારના બ્રહ્મ મુહૂર્તમાં નીકળ 5, 5:30, 6 વાગે પહોંચાડી દેશે પ્રયાગરાજ. અને ત્યાં આપણે સ્નાન કરીશું. ધોતી લઈ લીધી છે બ્લુ, વ્હાઇટ કલરનો જબ્બો લઈ લીધો છે, અને એક રૂમાલ ટાઈપ પણ લીધું છે. સો લેટ્સ ગો, સ્ટે ટ્યુન. જોતા રહો, બહુ મજા આવે છે. મહાકાલના દર્શન કેવા લાગ્યા? જો ગમ્યા હોય, કેમ કે હું એમાં એટલું બધું બોલ્યો નથી, ગમ્યા જ હશે. દર્શન કોને કરવાનું ના ગમે? આપણે છેકથી છેક અંદર સુધી આપણે એકદમ VIP એક્સિસમાંથી તમને દર્શન કરાયા છે. તો જોઈ લેજો અને કોમેન્ટ કરી દેજો. જય મહાકાલ. ભૈરવનાથ કમ્પ્લીટ કર્યું આપણે, મહાકાલ જયા, પછી આપણે હાથીશ્રી માતાજી એક છે, ખબર નહીં, ત્યાં જયા. અને બીજે 1-2 મંદિર છે, ત્યાં પણ જયા. સો બહુ સરસ જગ્યાએ હતું. એક તો તલાવવાળું મંદિર હતું, એનો તો બહુ મસ્ત સિનેમેટિક શોટ આવ્યો છે. અને બસ હવે આપણે ઉજ્જૈન પતી ગયું. ઉજ્જૈન દર્શન કરી લીધા, બહુ મજા આવી. જબરજસ્ત સરસ એકદમ વ્યવસ્થા છે ઉજ્જૈનની. ઉજ્જૈન ગમી ગયું આપણને, સરસ. હવે આપણે જઈએ છીએ પ્રયાગરાજ. સો લેટ્સ ગો, સ્ટે ટ્યુન. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ કન્ટિન્યુઅલી વોચિંગ માય વ્લોગ્સ. ઓકે, ચલો. અહીં નથી જોવાનું, અહીં જોવાનું છે. અને હા, તમે લોકો ઉજ્જૈન આવો કે અયોધ્યા આવો તો તમે લોકો, એટલે અહીંયા બધા પંડિત બધા બહુ છે, એટલે તમને જગ્યાએ જગ્યાએ અભિષેક ને એવું બધું કરાવશે. એકવાર તમને કરી દેશો પછી તમારી જોડે ગુરુ દક્ષિણા માગશે. એટલે બી અવેર, જોઈ લો પહેલાં કે શું છે શું નહીં, બરાબર. અને પછી તમે તમારી રીતે તમારે કરવું હોય તો અભિષેક કરી શકો છો. એટલે આ તો મેં પોતે જોયું બીજા લોકોનું. એટલે ચલો, મેં કર્યું અભિષેક, પણ મેં મની આપીને કર્યું એમ. એટલે તમે લોકો આવો, ઇફ યુ આર કેપેબલ ટુ ગીવ ધી મની ધેન નો પ્રોબ્લેમ. એટલે અહીંયા બધા અલગ અલગ જગ્યાએ બધું આવું બધું છે. આવા જેવું છે, દર્શન કરવા જેવું છે. જય મહાકાલ.